નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2026 ગુરુવાર અને તમે જોઈ રહ્યા છો આજના સાંજના મુખ્ય હવામાન સમાચાર। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હવામાન વિભાગનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના કુલ 21 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે। મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના વેધર મેપ મુજબ 24 જુલાઈએ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। જો કે 25 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હજુ પણ યથાવત રહેશે। તેથી નદી નાળા પાસે રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂત મિત્રો, જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય તો અમને નીચે કોમેન્ટમાં તમારા ગામ અને તાલુકાનું નામ જરૂર લખજો। તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે પણ જણાવજો, જેથી બીજા દર્શકોને પણ માહિતી મળી રહે। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ આગામી તાજા હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય જવાન, જય કિસાન।